વેલકમ ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. મિત્રો, પહેલું ચેપ્ટર આપણે લઈ રહ્યા છીએ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે આ ચેપ્ટરમાં ઘણું બધું શીખી ગયા છીએ, જેમાં ભારત આવવાના નવા જળમાર્ગની શોધ, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ત્યારબાદ કંપની શાસનનો વિકાસ આપણે જોઈ રહ્યા હતા. તો કંપની શાસનના વિકાસમાં કંપનીએ પોતાના રાજ્ય વિસ્તાર વધારવા માટે શું કાર્યો કર્યા, તેના દ્વારા જે નિમાયેલા ગવર્નર જનરલ્સ હતા તે લોકોએ શું નીતિઓ અપનાવી અને રાજ્ય વિસ્તાર વધારવાની શરૂઆત કરી. જેમાં ખાસ કરીને જોઈએ તો આપણે સર્વપ્રથમ જોઈ ગયા હતા કે કંપનીએ પોતાના શાસનના વિસ્તાર માટે સર્વપ્રથમ નિયામક ધારો પસાર કર્યો. નિયામક ધારો શું હતો મિત્રો? નિયામક ધારો હતો કે એક વહીવટી, જે આખા વહીવટને છે કેન્દ્રિત કરવું, એક કેન્દ્રમાંથી વહીવટ થાય અને તમામ પ્રકારના વહીવટના, કંપનીના તમામ પ્રકારના વહીવટમાં એક અંકુશ રહે, એક શાસન રહે, એક નજર રહે તેની ઉપર. એના માટે એક નિયામક ધારો પસાર કરવામાં આવ્યો હતો. નિયામક ધારા અંતર્ગત જે બંગાળનો ગવર્નર હતો એને ગવર્નર જનરલ બનાવ્યો અને તેની નીચે મદ્રાસ અને મુંબઈના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકી. કંપનીના રાજકીય હિતો અને જેની પ્રવૃત્તિઓ છે સીધા તેના અંકુશની નીચે મૂકી દીધા. આ હતો નિયામક ધારો. નિયામક ધારાથી સર્વપ્રથમ ગવર્નર જનરલ તરીકે આવ્યા હતા વોરન હેસ્ટિંગ. વોરન હેસ્ટિંગ વિશે આપણે શીખી ગયા છીએ કે વોરન હેસ્ટિંગના સમયમાં પ્રથમ જે મરાઠા વિગ્રહ, દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. ત્યારબાદ આવેલા ગવર્નર જનરલ કોર્નવોલિસ વિશે આપણે જાણી ગયા કે કોર્નવોલિસના સમયમાં તૃતીય મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાન સાથે યુદ્ધ થયું. ત્યારબાદ ગવર્નર જનરલ તરીકે સર જ્હોન શોરને પણ આપણે જોઈ ગયા. તટસ્થતાની નીતિવાળા હતા, ક્યાંય પણ રાજકીય જે દરારો હતી, જે આંતરિક મતભેદો રાજાઓ વચ્ચે હતા તેમની વચ્ચે તટસ્થ રહેતા, કોઈના પણ વિવાદમાં વચ્ચે દખલ ના કરતા એવા તટસ્થ નીતિવાળા સર જ્હોન શોર, કે જેમના સમયમાં કંપની સત્તાની પ્રતિષ્ઠા ક્યાં ઘટી અને મરાઠા સત્તાનો, જે મરાઠા સામ્રાજ્ય, મરાઠા શક્તિ છે તે બળવાન બની. ત્યારબાદ આપણે ગવર્નર જનરલમાં ગવર્નર વેલેસ્લી જોઈ ગયા, જે અતિ અગત્યનો ગવર્નર છે, કારણ કે એને એક એવી યોજના ઘડી કાઢી હતી જેનાથી કંપની શાસનનો વિસ્તાર વધુને વધુ પહોળો થતો ગયો, કંપની શાસન વધુને વધુ કંપની સત્તાઓ જમાવતી ગઈ. તો કઈ એવી યોજના હતી? સહાયકારી યોજના. તો સહાયકારી યોજનામાં કઈ કઈ શરતોનો સમાવેશ થયેલો હતો? તો કે સહાયકારી યોજનામાં કંપની સરકાર છે, અંગ્રેજ સરકાર છે, એ શરત સ્વીકારનારને એક તાલીમ પામેલું સૈન્ય આપે છે, જે તે રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણોથી એ રાજ્યનું રક્ષણ કરશે. પરંતુ બદલામાં જે તે રાજ્ય સરકારે અંગ્રેજ સરકારને એ લશ્કરનો લશ્કરી ખર્ચ, એ સૈન્યનો લશ્કરી ખર્ચ, કાં તો તેટલી આવક ધરાવતો પ્રદેશ એ અંગ્રેજ સરકારને સુપ્રત કરવાનો રહેશે. બીજી અગત્યની શરત એ હતી કે અંગ્રેજ સરકારની પરવાનગી વિના રાજ્ય સરકાર કોઈ પણ બીજા રાજ્ય સાથે, અન્ય રાજ્ય સાથે યુદ્ધ અથવા સંધિ નહીં કરી શકે. ત્રીજી અગત્યની શરત સહાયકારી યોજનાની એ હતી કે રાજ્ય સરકારે, જે તે રાજ્ય સરકારે, શરત સ્વીકારનાર રાજ્ય સરકારે એક અંગ્રેજ પ્રતિનિધિને પોતાના દરબારમાં સ્થાન આપવું પડશે. ચોથી અગત્યની શરત એ પણ હતી કે શરત સ્વીકારનાર રાજ્ય કોઈ પણ વિદેશી પ્રજાને પોતાના રાજ્યમાં નોકરીએ રાખી શકશે નહીં. આ આપણે અહીંયા સુધી જોઈ ગયા હતા. આ થોડુંક રિપીટ એટલા માટે લઈ લીધું કે જેથી કરીને તમને પાછલું થોડુંક રિપીટ થઈ જાય અને જે આપણો નવો મુદ્દો છે, જે આપણા નવા ગવર્નર જનરલ છે, એની સાથે તમે ઇઝીલી જોઈન્ટ થઈ શકો, સ્ટેપ બાય સ્ટેપ અને ક્રમ ટુ ક્રમ બધા ગવર્નર જનરલને તમે ઇઝીલી યાદ રાખી શકો. ત્યારબાદ ગવર્નર જનરલ તરીકે આવ્યા ગવર્નર જનરલ વેલેસ્લી, પછી ગવર્નર જનરલ તરીકે આવ્યા હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ નથી મિત્રો, આ બીજા હેસ્ટિંગ્સ છે. હેસ્ટિંગ્સ આવ્યા. હેસ્ટિંગ્સે પોતાના શાસનકાળમાં શું કર્યું? હેસ્ટિંગ્સે પોતાના શાસનકાળમાં જ્યારે તે ગવર્નર જનરલ હતા, તે સત્તા ઉપર હતા, ત્યારે તેમને શું કર્યું? તો નેપાળ સાથે યુદ્ધ કર્યું અને નેપાળના જે ગુરખાઓ છે એમને પોતાના સૈન્યમાં સામેલ કરી લીધા. યુદ્ધો કરવા માટે પોતાના સૈન્યમાં સામેલ કરી લીધા. હવે મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે હેસ્ટિંગ્સે શું કર્યું? હેસ્ટિંગ્સે ગવર્નર જનરલ બનતા જ નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને પોતાના સૈન્યમાં સામેલ કરી લીધા. તે સમયે પિંઢારાઓનો આતંક હતો. પિંઢારાઓ, તમે આમ તો પિંઢારા શબ્દ નવો છે,
પણ તમે હમણાં થોડો ટાઈમ પહેલાં એક મૂવી આવેલું વીર નામનું, સલમાન ખાન અભિનીત વીર મૂવી, એમાં એ પિંઢારીનો રોલ એક પ્લે કરે છે, જે અંગ્રેજ સરકાર સામે લડતા હોય છે. લૂંટારુઓ ટાઈપના જે એની રહેણી કહેણી હોય ને એ અંગ્રેજ સરકાર સામે વારંવાર ઘણા સમયથી લડતા આવે છે. એ પિંઢારાઓ સાથે યુદ્ધ કરીને હેસ્ટિંગ્સે તેમને અંકુશમાં લીધા. હેસ્ટિંગ્સના સમયમાં જ ત્રીજો મરાઠા વિગ્રહ થયો અને આ મરાઠા વિગ્રહમાં પણ કંપનીનો વિજય થતાં કંપનીની સત્તાની સર્વોપરિતા સ્થપાઈ. મિત્રો ખાસ યાદ રાખજો, હેસ્ટિંગ્સ પણ આપણા માટે અતિ અગત્યના છે, આપણા માટે ખાસ કરીને પૂછાય એવા છે. હેસ્ટિંગ્સના સમયમાં શું થયું? તો હેસ્ટિંગ્સના સમયમાં હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને પોતાના લશ્કરમાં સામેલ કર્યા. ત્યારબાદ પિંઢારાઓ સાથે યુદ્ધ કરીને તેમને અંકુશમાં લીધા. તેના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ થયો અને કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. સર્વોપરિતા એટલે મોટામાં મોટું શાસન, જે સૌથી ઊંચા શાસનવાળા છે, ઊંચા હોદ્દાવાળા છે, એને સર્વોપરિતા સ્થપાઈ એમ કહી શકાય. હેસ્ટિંગ્સ બાદ સત્તામાં આવે છે ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક. ખાસ નામ યાદ રાખજો મિત્રો, વિલિયમ બેન્ટિક. ઇઝીલી તમારે યાદ રાખવાનું છે. પ્રથમ ગવર્નર વોરન હેસ્ટિંગ્સ, ત્યારબાદ કોર્નવોલિસ, ત્યારબાદ સર જોન શોર, ત્યારબાદ વેલેસ્લી, ત્યારબાદ હેસ્ટિંગ્સ, ત્યારબાદ વિલિયમ બેન્ટિક. અગાઉના ગવર્નર જે જનરલો હતા એની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ઉદાર, થોડુંક છૂટછાટ આપતો ગવર્નર. જે કંઈ પણ જે નીતિઓ હતી, સામ્રાજ્યવાદી નીતિઓ, જે આની પહેલાંના ગવર્નર જનરલો શું કરતા? કંપનીના શાસનનો વિસ્તાર વધારવા માટે કંઈ પણ કરતા. જે તે સ્થાનિક પ્રજાઓ છે એને લૂંટતા, વેપાર કરવાનો પરવાનો ન આપતા. પોતાના જે શાસિત પ્રદેશો છે, જે પ્રદેશો તેમને અંકુશમાં લઈ લીધા છે, એની ઉપર ખોટો ટેક્સ લગાવતા. જે અન્યાયી કર કહી શકાય કે ભાઈ માનો કે ખેતી ઉપર કર નાખ્યો છે તો જેટલી ખેત પેદાશો હોય છે એના જેટલો તો એ કર લગાવીને ભારતના ગામડાઓને પરાધીન બનાવતા. જે કંઈ પણ સામ્રાજ્યવાદી નીતિ જે આગળના ગવર્નર જનરલોએ કરી હતી તેની સરખામણીમાં વિલિયમ બેન્ટિક છે એ થોડા મહદઅંશે ઉદાર હતા. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદીની નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો, મેં તમને કીધું એ પ્રમાણે કે અગાઉના જે ગવર્નર જનરલો હતા ને સામ્રાજ્યવાદી નીતિથી ભારતને ખૂબ લૂંટ્યું, પોતાના શાસિત વિસ્તારોને ખૂબ પરેશાન કર્યા, એનાથી એક અસંતોષ ઊભો થાય. મિત્રો આપણે પણ અત્યારે સામાન્ય પરિસ્થિતિમાં, અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ જો આપણને કોઈ પણ જગ્યાએ કંઈ ઘર્ષણ હોય ને, કોઈનું દબાણ હોય ને, તો આપણને પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ ઊભો થાય છે. આપણને પણ એમ થાય છે કે લડી લેવું છે. લડી લેવાનું જે અભિવ્યક્તિ એ ઉત્પન્ન થાય છે એને અસંતોષ કહી શકાય. ત્યારે પણ મિત્રો આટલા બધા સમયગાળા ઉપરાંત, ગુલામ રહેવા ઉપરાંત, ત્યારબાદ સામ્રાજ્યવાદીની નીતિથી જે તે કંપનીના શાસિત રાજ્યો હતા, કંપનીના ગુલામ રાજ્યો હતા, એમાં અસંતોષ ઊભો થયો. આ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય એ જોવાનું કાર્ય વિલિયમ બેન્ટિકે કર્યું. એને પણ આમ કહી શકાય કે જે એનો મોકો હતો, જે એનો ચાન્સ હતો, એ ક્યાંક ને ક્યાંક એવો હતો કે તે અગર જો વિલિયમ બેન્ટિક છે એ પોતાના શાસનનો વિસ્તાર કરવા જાય તો ક્યાંક ને ક્યાંક એ અસંતોષ, એ સમયમાં જે પ્રજાનો અસંતોષ હતો એના લીધે એકતા ઊભી થાય એમ હતી અને તેમની સાથે વિલિયમ બેન્ટિક સાથે વિદ્રોહ પણ થઈ શકે એમ હતો, એનો વિરોધ પણ થઈ શકે એમ હતો. આથી એને ઉદારમત્તાવાદી કાર્યો કર્યા. ઉદારમત્તાવાદી કાર્યો ક્યાંક ને ક્યાંક ટેક્સમાં છૂટછાટ છે, ક્યાંક ને ક્યાંક કાયદાઓમાં થોડી છૂટછાટને કારણે એને ઉદારમત્તાવાદી ગવર્નર જનરલ કહી શકાય છે. હેસ્ટિંગ્સ, વિલિયમ બેન્ટિક અને ત્યારબાદ ડેલાઉસી. મિત્રો પાછો આપણે એકવાર ક્રમ, જે ગવર્નર જનરલ્સનો ક્રમ છે એ રિપીટ કરી લઈએ. આ ક્રમ આપણા માટે ખૂબ અગત્યનો છે, કારણ કે તેથી જ વારંવાર જ્યારે આપણે ક્રમમાં વન બાય વન, જ્યારે ક્રમમાં આપણે ગવર્નર જનરલ્સને યાદ કરતા રહેશું તેટલું જ તમને ઇઝીલી તમને યાદ કરવામાં, તમને એમના નામ પરફેક્ટલી યાદ કરવામાં સરળ રહેશે. તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ, ત્યારબાદ કોર્નવોલિસ, ત્યારબાદ સર જોન શોર, ત્યારબાદ વેલેસ્લી,
ત્યારબાદ હેસ્ટિંગ્સ, ત્યારબાદ વિલિયમ બેન્ટિક અને ડેલહાઉસી. ત્યારબાદ આવે છે ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી. ઈસવીસન 1848માં એ ગવર્નર જનરલ તરીકે આવે છે. આપણે જોયું કે વિલિયમ બેન્ટિક છે મિત્રો, એ ઉદારમત્તાવાદી ધરાવતો ગવર્નર જનરલ હતો. આપણે એમ કહી શકાય ને કે દીવા પાછળ અંધારું. વિલિયમ બેન્ટિકની એક્ઝેક્ટ પાછળ જે ગવર્નર જનરલ તરીકે આવ્યો ડેલહાઉસી, ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. કોઈ પણ ભોગે પોતાની કંપનીનો શાસનનો જે વિસ્તાર છે એ વધારવા માગતો હતો. ઉગ્ર સામ્રાજ્યવાદી. સામ્રાજ્યવાદ એટલે આમ જોઈ શકાય કે પોતાનું જ શાસન હોવું જોઈએ, જે આપણી લોકશાહી છે, લોકશાહીની ઢબ છે, એવું નહીં, પરંતુ કોઈ પણ એક વસ્તુથી શાસિત, એક વ્યક્તિથી શાસિત આખું શાસન સામ્રાજ્યવાદ. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો, એવું ઈચ્છતો હતો કે સંપૂર્ણપણે ભારત છે એ કંપની શાસિત હોય, અંગ્રેજ સરકાર શાસિત હોય. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો. તેણે સામ્રાજ્યવાદની નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. તેને શું કર્યું? જે કંપનીનો શાસનનો વિસ્તાર છે, રાજ્ય વિસ્તાર છે, એ વધારવા માટે, પોતાની સામ્રાજ્યવાદની નીતિને પોષવા માટે શું કર્યું? અને જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ક્યાંય યુદ્ધ કરીને જીતી જાય તો જીત દ્વારા તે પોતાના રાજ્ય મેળવતો, જપ્તી કરી લેતો. ક્યાંય પણ એને એવું રાજ્ય દેખાય જે ક્યાંય એ શાસનમાં કાચું છે તેની ઉપર જપ્તી કરી લેતો. ખાલસા નીતિ અપનાવી હતી. ખાલસા નીતિ શું છે મિત્રો? ખાલસા નીતિ એવું છે, ખાલસા નીતિ એટલે કે જે તે રાજ્યની જે સત્તા છે, જે તે રાજ્યની સત્તાનો સીધો અંત લાવી અને તે રાજ્યના શાસનને સીધા જ અંગ્રેજ શાસન નીચે મૂકી દેવાની જે નીતિ છે એને ખાલસા નીતિ કહી શકાય. ખાસ કરીને જે ડેલહાઉસી છે, ડેલહાઉસીએ પોતાના કંપનીના રાજ્ય વિસ્તારને વધારવા માટે ખાલસા નીતિની રચના કરી હતી, ખાલસા નીતિ અપનાવી હતી. શું હતું ખાલસા નીતિ? ખાલસા નીતિમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતો તો આપણે જોઈએ. કઈ કઈ રીતે એ રાજ્યોને ખાલસા કરતો? તો યુદ્ધ દ્વારા ખાલસા કરતો. જે રાજ્યનો રાજા અપુત્ર અવસાન પામ્યો હોય, જેને કોઈ દીકરો ન હોય, વારસદાર ન હોય, જે રાજા છે એ અપુત્ર અવસાન પામે તો એનું રાજ્ય એ ખાલસા કરી લેતો. ગેરવહીવટના બહાના નીચે ક્યાંક એવું બહાનું કાઢતો કે તમારા રાજ્યનું જે વહીવટ છે એ યોગ્ય નથી, આવક કરતાં ખર્ચાઓ વધારે છે, તમારા રાજ્ય વહીવટમાં તમારા જે કર્મચારીઓ છે એને સેલેરી નથી મળતી, પગાર નથી મળતો, પોતાનું ચૂકવણું નથી મળતું, તમારો રાજ્ય વારંવાર ટૂંક સમયમાં જ પોતાનો વહીવટ, આ ગેરવહીવટના કારણે પોતાનું જે શાસન છે એ ખોઈ બેસશે, એવા બહાના નીચે તે રાજ્યને ખાલસા કરી લેતો. કંપની સરકાર, અંગ્રેજ સરકાર જે કોઈ પણ રાજ્યને ઉધાર પેટે નાણાં આપેલા છે, અથવા તો કોઈ રાજ્યને અગર લશ્કર આપ્યું છે, સૈન્ય આપ્યું છે, સહાય કરી છે, તો એ કંપની સરકાર છે જે તે રાજ્ય પાસેથી નાણાં મેળવતી, એનું વળતર મેળવતી. અગર એ વળતર લેવાનું બાકી હોય, ક્યાંય કોઈ પણ રાજ્યમાં એની કરજ નીકળતું હોય, તો એ કરજની ઉઘરાડી તણે પણ એ રાજ્યને ખાલસા કરી લેતો. બીજું એક અગત્યની રીતે એ ખાલસા નીતિ અપનાવતો, જેમાં ખાસ કરીને નામ માત્રની સત્તાનો અંત લાવી અને ખાલસા. મિત્રો, ક્યાંય એવું રાજ્ય હોય કે જેની ઉપર કોઈનો અંકુશ ન હોય, રાજા હોય પણ થોડા વૃદ્ધ હોય કે પછી સક્રિય ન હોય, અથવા તો જેને કહી શકાય ને કે સક્ષમ ના હોય, એવા નામ માત્રની સત્તા જે રાજ્યમાં હોય છે એનો અંત લાવીને ખાલસા કરતો. મિત્રો, આ પદ્ધતિથી એને ઘણા બધા રાજ્યો પોતાના કંપનીના રાજ્ય વિસ્તારમાં ભેળવી દીધા, કંપનીના શાસન નીચે લાવી દીધા. તો કયા કયા રાજ્યો હતા? ખાસ અને અગત્યનું પરીક્ષામાં પૂછાઈ શકે એવું, ખરાખોટામાં, જોડકામાં કે 2 માર્ક્સમાં આખો પ્રશ્ન પૂછાઈ શકે એવી અતિ અગત્યની વસ્તુ છે ડેલહાઉસી. ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો, સામ્રાજ્યવાદી નીતિના કારણે નીતિને પોષવા, કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ખાલસા નીતિમાં ખાસ કરીને જોઈએ તો યુદ્ધ દ્વારા ખાલસા. તો યુદ્ધ દ્વારા ખાલસા એને કયા કયા રાજ્યો કર્યા? પંજાબ અને પેગુ, જે વર્ધાનો નીચેનો ભાગ છે એને પેગુ કહે છે. પંજાબ અને પેગુ એ 2 રાજ્ય એને યુદ્ધ દ્વારા ખાલસા કર્યા. યુદ્ધ કરી એના રાજાને હરાવી અને ખાલસા કર્યા. ત્યારબાદ રાજા અપુત્ર અવસાન પામતા
રાજ્યો ખાલસા કર્યા: સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. આ બધા રાજ્યો છે એના રાજા જે અપુત્ર અવસાન પામ્યા હતા તો તેને પણ એને ખાલસા કરી લીધા. જેમાં ખાસ કરીને એક કિસ્સો તો ખૂબ ફેમસ છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વાળો. આગળ જોઈએ તો ગેરવહીવટના બહાના નીચે અવધ એને ખાલસા કરી લીધું. કરજની ઉઘરાણીના તળે એને નિઝામનો જે વરાળ પ્રાંત છે, આગળ આપણે જોઈ ગયા હતા કે નિઝામે સહાયકારી યોજના પણ અપનાવી હતી. તો ક્યાંક ને ક્યાંક નિઝામને લશ્કરનો જે ખર્ચ છે એ દેવાનો બાકી હોય એવો કરજ હોય તો કરજના ઉઘરાણી તળે એને ખાલસા નીતિ અપનાવી નિઝામનો વરાળ પ્રાંત પોતાની નીચે કબજો કરી લીધો. નામમાત્રની સત્તાનો અંત લાવી અને કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો નામમાત્રની સત્તાનો અંત લાવી કર્ણાટક અને તાંજોર એ રાજ્યો પણ પોતાની નીચે પોતાના કંપનીના શાસન વિસ્તાર નીચે લાવી દીધા. આ તો મિત્રો ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી જેને કહી શકાય. ઘણા બધા રાજ્યો એને ખાલસા નીતિથી પોતાના કંપની શાસનના વિસ્તારમાં રાજ્ય વિસ્તારમાં જોડી દીધા. મિત્રો ડેલહાઉસી એ ઉગ્ર સામ્રાજ્યવાદી હતો, સાથે સાથે સુધારાવાદી પણ હતો. તેને શું ભારતમાં સુધારા કર્યા, શું વસ્તુ કરી? તો ડેલહાઉસીના સમયમાં જ ઈસવીસન 1853માં ભારતમાં પ્રથમ વખત રેલવેની શરૂઆત થઈ મુંબઈથી થાણા વચ્ચે. વર્ષોથી આપણે સાંભળેલા છીએ, ભણેલા છીએ, નાના ધોરણથી જ આવતું કે ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત મુંબઈથી થાણા વચ્ચે 1853માં. હું ખાસ ધ્યાન નથી આપતો કારણ કે ઘણા વખતથી આપણે સાંભળીએ છીએ, બધાને મોઢે જ છે કે ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત મુંબઈથી થાણા વચ્ચે 1853માં થઈ. ડેલહાઉસીના સમયમાં જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર થયો. મિત્રો, તાર ટપાલ આપણે શબ્દો સાંભળતા આવ્યા છીએ. જ્યારે આપણે નાના હતા, મીન્સ કે તમે નહીં પણ અમે જ્યારે નાના હતા ત્યારે તાર ટપાલનું ચલણ હતું. 90ના દાયકામાં, 80ના દાયકામાં તાર ટપાલનું ચલણ હતું. કે જ્યારે ફોન્સ એટલા બધા અવેલેબલ નહોતા ત્યારે તાર ટપાલનું ખૂબ ચલણ હતું. તો ભારતમાં તાર અને ટપાલની, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર અને ટપાલની સૌપ્રથમ શરૂઆત ડેલહાઉસીના સમયમાં થઈ. ડેલહાઉસીના સમયમાં જ જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. જાહેર બાંધકામ ખાતું શું છે? આ જાહેર બાંધકામ ખાતામાં તો મિત્રો જે પબ્લિક પ્રોપર્ટી છે અત્યારે જે હાલ આપણે ગણી શકાય મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે, બગીચાઓ છે, અથવા કોઈ એવી જગ્યા છે જે પબ્લિક પ્રોપર્ટીઝમાં આવે છે, એના જે બાંધકામ માટે એક આખા ખાતાની સ્થાપના થઈ એ ડેલહાઉસીના સમયમાં થઈ. ડેલહાઉસીના સમયમાં જ અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ. મિત્રો, એવું કહી શકાય કે આપણી ઉપર જે શાસન અંગ્રેજો કરતાં આપણી જેટલી વસ્તી હતી એના પ્રમાણમાં ખૂબ ઓછા અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા. નહિવત પ્રમાણમાં કહી શકાય છે ને, એ અંગ્રેજો આપણી ઉપર શાસન કરી ગયા. ત્યારબાદ ડેલહાઉસીએ છેલ્લે અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. ઘણો બધો એવો વર્ગ જે સાધન સંપન્ન વર્ગ હતો એ અંગ્રેજી કેળવણી મેળવી અને સમય જતાં એ સુધારાવાદી નીતિ અપનાવતો થયો. ભારતના ઇતિહાસમાં જે સુધારાઓ થયા છે મિત્રો, જે કંઈ અંધશ્રદ્ધાઓથી મુક્તિ મળી છે એમાં અંગ્રેજી કેળવણીનો પણ ઘણો મહત્ત્વનો ફાળો રહ્યો છે. ડેલહાઉસીના સમયમાં જ અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ. ખાસ કરીને યાદ રાખજો મિત્રો, આખો મુદ્દો તમને ખૂબ અગત્યનો છે, પૂછાઈ શકે એવો છે. ત્યારબાદ ડેલહાઉસીના સમયમાં જ જે પ્રાચીન સમયમાં જે આપણા ઇતિહાસમાં જેને આપણે કહી શકીએ જે અંધશ્રદ્ધાના વિષયો હતા કે વિધવા પુનર્વિવાહની જે મનાઈ હતી. મિત્રો, જે સ્ત્રીનો પતિ છે એ અવસાન પામતો ત્યારબાદ એ પુનઃ લગ્ન ના કરી શકતી એવો એક નિયમ હતો, એવો એક અંધશ્રદ્ધાને વ્યાપેલો એક નિયમ હતો. ભારતમાં એક કુરિવાજ જેને કહી શકાય તે પણ હતું. બાળ લગ્ન પ્રતિબંધક ધારો ડેલહાઉસીના સમયમાં આવ્યો. મિત્રો, 12 થી 13 વર્ષના બાળકોના લગ્ન કરાવી દેવામાં આવતા. ક્યાંક જન્મે એ ભેગા એ સીધા બાળકનો જન્મ થાય સીધા લગ્ન કરાવવા માટેની વિધિ કરાવી દેવામાં આવતી. લગ્ન નહીં, 12-13 વર્ષની ઉંમરે બાળકોના લગ્ન કરાવી દેતા, નાની બાળકીઓના લગ્ન કરાવી દેતા. એ એક કુરિવાજ હતો જે ભારતમાં વ્યાપેલો હતો ખૂબ મોટા પ્રમાણમાં. ઘણા બધા ગામડાઓમાં, ઘણા બધા શહેરોમાં એ કુરિવાજ પામેલો હતો. એ
એ કુરિવાજને ડામતો કાયદો, એ કુરિવાજ પર પ્રતિબંધ લગાવતો કાયદો ડેલાઉસીના સમયમાં અમલમાં આવ્યો. મિત્રો, ડેલાઉસી ખૂબ અગત્યનો ગવર્નર જનરલ છે આપણા માટે. ઉગ્ર સામ્રાજ્યવાદી ધરાવતો હતો. કંપની શાસનના નીચે જીત જપ્તી અને ખાલસા નીતિથી ઘણા બધા રાજ્યોને પોતાના રાજ્ય વિસ્તાર નીચે સામેલ કરી દીધા હતા, જેમાં પંજાબ, પૈગુ, સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર, અવધ, નિઝામનો વડાર પ્રાંત અને કર્ણાટક અને તાંજોર અલગ અલગ બહાના હેઠળ ખાલસા નીતિથી રાજ્ય વિસ્તારમાં ભેળવી દીધા હતા. જે ડેલાઉસી છે એ ઉગ્ર સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ હતો. તો પ્રથમ રેલવેની શરૂઆત તેના સમયમાં થઈ. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર તેના સમયમાં શરૂ થયો. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા તેના સમયમાં શરૂ થઈ. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના તેના સમયમાં શરૂ થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો એના સમયમાં અમલમાં આવ્યો. મિત્રો, અહીંયા સુધી આપણે જોઈ ગયા છીએ ભારતના બધા જે ગવર્નર્સ હતા, ગવર્નર જનરલ્સ આવ્યા, કંપનીએ પોતાના શાસનનો વિસ્તાર કઈ રીતે વધાર્યો. મિત્રો, આ 100 વર્ષના સમયગાળામાં ઈસવીસન 1757થી લઈ અને 100 વર્ષના સમયગાળામાં કંપનીએ પોતાનો શાસન વિસ્તાર છે એ ખૂબ બહોળી પ્રમાણમાં વિકસાવી લીધો. એમ કહી શકાય કે ભારતને સંપૂર્ણ રીતે ગુલામ બનાવી દીધું, પરાધીન બનાવી દીધું. પરંતુ આ 100 વર્ષમાં ક્યાંક ને ક્યાંક આ બધા જે ગુલામ રાજ્યો હતા એમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની ભાવના ઊભી થઈ અને ઈસવીસન 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેને કહી શકાય એની શરૂઆત થઈ. પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ઈસવીસન 1857, ખાસ યાદ રાખજો, એની શરૂઆત થઈ. 100 વર્ષનો સમયગાળો ઈસવીસન 1757થી ઈસવીસન 1857 સુધી. 1857માં સ્વતંત્ર સંગ્રામની શરૂઆત થઈ. આ જે ઉગ્ર સામ્રાજ્યવાદીની નીતિ હતી, રાજ્યને શોષણ કરી અને ધન કમાવાની જે નીતિ હતી એનાથી એક રાજ્યોમાં અસંતોષની ભાવના ઉત્પન્ન થઈ અને ઈસવીસન 1857માં સ્વતંત્ર સંગ્રામની શરૂઆત થઈ. મિત્રો, અહીંયા સુધી આપણે જોઈ ગયા કે કંપની શાસન કઈ રીતે વિકાસ પામ્યું. હવે કંપની શાસનની ભારતમાં શું અસરો થઈ, શું આર્થિક અસરો થઈ, શું સામાજિક અસરો થઈ, એ આપણે જોશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ.